જામનગરથી પ્રસિદ્ધ થતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપર તેમજ સોશિયલ મીડિયામાં આપ સર્વે ગુજરાતના લોકોનું સ્વાગત છે। મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના પાદરા શહેરના ગોવિંદપુરા વિસ્તાર તળાવમાં તંત્રની બેદરકારીના કારણે હજારો માછલીઓ મૃત્યુ પામી છે। ત્યારે માછલીઓના મરણ બાદ પણ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી ન હતી। જ્યારે 24 કલાકથી વધુ સમય સુધી મરણ પામેલી માછલીઓને દૂર કરવામાં વિલંબ કર્યો હતો। માછલીઓના મરણથી ગોવિંદપુરા વિસ્તારના લોકો દુર્ગંધથી પરેશાન થઈ ગયા હતા। આંબેડકર દર્પણ ન્યૂઝ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે આટલી મોટી સંખ્યામાં જળચર જીવોના મૃત્યુનું કારણ શું છે અને શું નગરપાલિકા અંગે તપાસ કરશે ખરી? આ અગાઉ પણ તંત્રની બેદરકારીના કારણે આવી ઘટનાઓ બની છે। પાદરા નગરપાલિકા આ ઘટનામાં શું પગલાં લે છે તે જોવાનું રહ્યું। શું હજારો માછલીઓના મરણનું કારણ મળશે ખરું? શું દોષીઓને સજા મળશે? આંબેડકર દર્પણ ન્યૂઝ બ્યુરો ચીફ વિનોદ વણકર।